દિવાળી ગઈ પરંતુ પ્રદૂષણની પરેશાની જેમની તેમ છે। સુરેન્દ્રનગરની હવા ઝેરી બની છે। સુરેન્દ્રનગરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર થઈ ગયો છે। સામાન્ય રીતે 120થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ હવાની ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે। અત્યારે સુરેન્દ્રનગરના વાતાવરણમાં નાઇટ્રોજનનું સૌથી વધુ પ્રમાણ નોંધાયું છે, જેના કારણે શ્વાસ અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ માટે આ હવા ખતરારૂપ બની ગઈ છે। હવામાં ફેલાઈ રહેલા પ્રદૂષણને કારણે સુરેન્દ્રનગરની હવા ઝેરી બની ગઈ છે। હવામાં ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થયો છે। પ્રદૂષણને ઘટાડવા માટેના પગલાં પ્રદૂષણ વિભાગ લઈ તો રહ્યું છે, પરંતુ અત્યારની સ્થિતિ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ આપની સામે છે। જીઆઈડીસી વિસ્તારમાં તપાસની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ પણ ફટકારાઈ છે। જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીમાં મુખ્યત્વે फार्मा फॉर्म्युलेशन यूनिट है मेजरली, बीजा है एंजीनियरिंग यूनिट है कि जे सुरेन्द्रनगर जिल्लो बेरिंग्स माटे पण प्रख्यात है। तो बेरिंग्स ने बीजा जे अन्य एंजीनियरिंग यूनिट्स है એટલે મોટે ભાગે જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એમાં એર પોલ્યુશન જે કરતા હોય બહુ હેઝાર્ડસ કેમિકલના જે એમાં જે કેમિકલ રિલેટેડ કે જે બહુ મોટા પોલ્યુશન કરતા હોય એવા યુનિટ અહીં અત્યારે કાર્યરત નથી। તો અત્યારે સુરેન્દ્રનગરથી પણ જાણકારી જે પ્રકારે મળી રહી છે તે અનુસાર એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ની આસપાસ અત્યારે નોંધાઈ રહ્યો છે, જે બિલકુલ પણ યોગ્ય ન કહેવાય, અનહેલ્ધીની કેટેગરીમાં તે આવે છે।